જો તમે ફિઝિયોથેરાપી કરાવી રહ્યા છો અને છતાં પણ તમને પરિણામ નથી મળી રહ્યું તો તમે ખોટી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટના નામે છેતરાઈ રહ્યા છો. ઘણા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં તમે જાઓ છો તો તમને એક બેડ ઉપર સુવડાવવામાં આવે છે, તમારા દુખાવાળા ભાગ પર મશીન જેવા કે આઈએફટી ટેન્સ અને અલ્ટ્રાસાઉન્ડ લગાવી દેવામાં આવે છે અને પછી 45 મિનિટ પછી તમને ઘરે મોકલી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરાવો છો તો સાંભળી લો, આ ફિઝિયોથેરાપી નથી, આ માત્ર એક કામચલાઉ રાહત છે. મશીનોનું કામ માત્ર તમારા મગજ સુધી પહોંચતા દુખાવાના સિગ્નલને થોડીવાર માટે બ્લોક કરવાનું હોય છે. એ તમારા નબળા સ્નાયુને મજબૂત નથી કરતા, એ તમારા ખસેલા મણકાને જગ્યા પર નથી લાવતા, કે એ તમારા ખોટા પોસ્ચરને સુધારતા નથી. જેવો મશીનોનો પાવર ઉતરશે, દુખાવો પાછો આવશે. સાચી ફિઝિયોથેરાપી એ જ છે કે જ્યાં ડોક્ટર પહેલા તમારી સમસ્યાનું રૂટ કોઝ એટલે કે મૂળ શોધે, એ તમને બેડ પર સુવડાવી રાખવાને બદલે તમારી પાસે એવી એક્સરસાઇઝ કરાવે જે તમારા શરીરને અંદરથી મજબૂત બનાવે. જો તમારા પ્રોટોકોલમાં મેન્યુઅલ થેરાપી અને એક્સરસાઇઝ થેરાપી નથી તો તમે માત્ર તમારો સમય અને પૈસા જ બગાડી રહ્યા છો. મશીન માત્ર સપોર્ટ માટે છે, ઈલાજ તો કસરત અને સાચી ટેકનિકથી જ થાય છે. જો તમને ફિઝિયોથેરાપી પછી મહિનાઓથી રિઝલ્ટ નથી મળ્યું તો કદાચ ઈલાજ ખોટો નથી, પરંતુ ઈલાજ કરાવવાની રીત ખોટી છે. જો આપને પણ આવો અનુભવ થયો છે તો મને કમેન્ટ કરીને અત્યારે જ જણાવો અને આ વિડીયો મેક્સિમમ શેર કરીને લોકોને ફિઝિયોથેરાપી બાબતે જાગૃત કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. Thank you.